નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો। LCB પોલીસે 3 બાઇક સાથે એક આરોપીને ઝડપ્યો। 75,000નો મુદ્દામાલ કબજે। બોટાદ LCB પોલીસે મોટરસાયકલ ચોરીના 3 કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર AG સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB ટીમને બાતમી મળી હતી કે પાળિયાદના અશોક ઉર્ફે પોપટ રામજીભાઈ ગાબુ પાસે શંકાસ્પદ મોટરસાયકલ છે। બાતમીના આધારે LCB સ્ટાફના ASI VV બોરીચા અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ડોડિયાએ નેત્રમ CCTV કેમેરાની મદદથી વોચ ગોઠવી હતી। આરોપી પાળિયાથી બોટાદ તરફ આવી રહ્યો હતો ત્યારે તેને GJ4 CG 9609ની મોટરસાયકલ સાથે ઝડપી પડ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ સિવાય બીજી 2 મોટરસાયકલની પણ ચોરી કરી હતી। પોલીસે આરોપી પાસેથી કુલ 3 મોટરસાયકલ કબજે કરી છે, જેની કિંમત ₹75,000 થવા જાય છે। આ સાથે બોટાદ સિટી પોલીસ મથકમાં નોંધાયેલા 3 અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।